બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં દિવાળીના પર્વ પર દર્શન કરીને પરત ફરી રહેલા એક યુવકનું માર્ગ અકસ્માતમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। દિવાળીના પવિત્ર પર્વ અને નૂતન વર્ષ નિમિત્તે અનેક પરિવારજનો ધાર્મિક સ્થળોએ દર્શન કરીને પોતાનું આખું વર્ષ સુખમય નીવડે તેવી પ્રાર્થના સાથે નવા વર્ષની શરૂઆત કરતા હોય છે, પરંતુ દાંતીવાડાના ભીલડા ગામના એક પરિવાર માટે આ શરૂઆત અત્યંત દુઃખદ બની ગઈ। ભીલડા ગામના 34 વર્ષીય યુવક અરવિંદભાઈ ગેનાજી ઠાકોર હાલમાં ધંધાર્થે અમદાવાદ રહેતા હતા। તેઓ પોતાના સાથી મિત્ર સાથે બુલેટ પર સવાર હતા, જ્યારે તેમના મોટા ભાઈ અન્ય પરિવારજનો ઇકો કારમાં તેમની પાછળ આવી રહ્યા હતા। આખો પરિવાર રાજસ્થાનના પ્રસિદ્ધ સુંધા માતાજીના દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો। રાત્રિના સમયે રાજસ્થાનના પુરણ ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો। સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા નંબર વગરની રિક્ષાના ચાલકે પોતાના વાહન પરનો કાબુ ગુમાવ્યો અને બુલેટ સાથે જોરદાર ટક્કર મારી દીધી। આ ભયાનક અકસ્માતમાં બુલેટ ચાલક અરવિંદભાઈ ગેનાજી ઠાકોર અને પાછળ બેઠેલા ભીલડા ગામના તેમના સાથી મિત્ર અશ્વિનભાઈ પોપટભાઈ કોળીને ગંભીર ઇજાઓ પહોંચી હતી। 7 વાગ્યે પાછળ ઇકો કારમાં આવી રહેલા અરવિંદભાઈના મોટાભાઈ અશોકભાઈ ગેનાજી ઠાકોરે તરત જ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓને કારણે તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન અરવિંદભાઈ ગેનાજી ઠાકોરનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા અશ્વિનભાઈ પોપટભાઈ કોળી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મૃતકના મોટાભાઈ અશોકભાઈ ગેનાજી ઠાકોરે આ અકસ્માત માટે જવાબદાર રિક્ષા ચાલક વિરુદ્ધ રાજસ્થાનના જસવંતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। મૃતક અરવિંદભાઈના નિધનથી તેમના 2 નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેના પગલે ભીલડા સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પોલીસ હાલમાં આ નંબર વગરની રિક્ષા ચાલકને પકડવા માટે વધુ તપાસ કરી રહી છે।